નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2024ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે એસપીસીસી વિષયના પેપર નંબર 4ના વિભાગ એ અને વિભાગ બી ના સોલ્યુશનને સમજીશું। હર હંમેશની જેમ ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નોના સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય મિત્રો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સ તથા અન્ય આઈએમપી વિડીયોઝ ધોરણ 11-12 કોમર્સ અંગેના આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે। દોસ્તો, પ્રશ્નપત્રના સોલ્યુશનની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં છું, આની પહેલા અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ ગાલા અસાઇનમેન્ટ માટે આપણે અગાઉથી તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તે લિંક્સ પર ક્લિક કરીને અન્ય તમામ વિડીયોઝને આપ શ્રી જે છે તે નિહાળી શકો છો, અથવા તો ઉપર આવેલા આઈ બટન દ્વારા તમને અન્ય સોલ્યુશન્સના વિડીયોઝ જોવા મળી જશે, તો તે વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ અહીંયા પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એ થી। સૌથી પહેલી જો આપણે અહીંયા ચર્ચા કરીએ દોસ્તો, તો વિકલ્પો આપણને આપવામાં આવેલા છે અને એમાં પણ સૌથી પહેલો વિકલ્પ છે કે ભાઈ બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે। જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષામાં ભાઈ છેલ્લે પૂછાયેલો પ્રશ્ન છે। તો દોસ્તો, જ્યારે પણ નાણાકીય બાબત જે છે તેનો ઉલ્લેખ થતો હોય ત્યારે તેની અંદર ગોપનીયતા જે છે, સેક્રેસી જે છે તે અહીંયા જાળવવી ખૂબ જ જરૂરી બને છે। બીજું છે, મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે। સમજો કેટલો મહત્વપૂર્ણ પ્રશ્ન છે, કારણ કે જુલાઈ 22, માર્ચ 23 તથા માર્ચ 2024ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। તો ભાઈ, મોટા શહેરોમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવો હોય તો મહાનગરપાલિકા સાથે જે છે તે આપણે પત્ર વ્યવહાર કરવો પડે છે। ત્રીજો પ્રશ્ન મિત્રો આવે છે કે સંસ્થાના કોઈક વિભાગમાં કાર્યભારનો વધારો થયો હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારની પ્રક્રિયામાં સામેલ થવું પડે છે। માર્ચ 2022ની બોર્ડ પ્રશ્ન છે। તો કર્મચારીની અહીં જે છે તે બદલી એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે છે। ચોથું, નીચેનામાંથી કોનો સમાવેશ સામાન્ય વીમામાં થતો નથી। આગનો વીમો, સમુદ્રી વ્યાપારનો વીમો અને સ્વાસ્થ્યનો વીમો, આ ત્રણ સામાન્ય વીમો કહેવાય, પરંતુ જીવન વીમો જે છે દોસ્તો તેને સામાન્ય વીમો કહેવામાં આવતો નથી। પાંચમો વિકલ્પ મિત્રો અહીંયા આવે છે કે ઈ કમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે। માર્ચ 2022ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। તો ઈ કમ્યુનિકેશનના 6 સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે। છઠ્ઠું, નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં। માર્ચ 2022ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન। શ્રાવ્યને જે છે તે અહીં પ્રેઝન્ટેશનનો આપણે પ્રકાર ગણાવી શકતા નથી। સાતમું છે મિત્રો અહીંયા, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને સ્વેચ્છાએ પરત કરે તેને શું કહે છે। જુલાઈ 2022ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। તો આને ભાઈ શેર સોંપણી કહેવાય છે। આઠમું છે, શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું નીચેના પૈકી કયું ખાતું હોવું જરૂરી છે। જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। તો ડીમેટ ખાતું, જેને આપણે ડીમટીરિયલાઇઝેશન એકાઉન્ટ કહીએ છીએ, તે હોવું જરૂરી છે। નવમું, કંપનીના શેર ફેરબદલી અંગેના નિયમો ક્યાં દર્શાવેલા હોય છે। જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન। તો તે નિયમન પત્રમાં ભાઈ દર્શાવેલા હોય છે। 10મું છે, ફરજિયાત ફેરબદલીમાં ખાલી જગ્યા જૂન 2025નો દોસ્તો અહીંયા પ્રશ્ન છે। તો વિકલ્પ બી આવી જશે, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂરી છે, તે ફરજિયાત ફેરબદલીમાં રહેતી નથી। 11મો પ્રશ્ન, ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે। જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। તો ડિબેન્ચર ટ્રસ્ટી કરે છે। 12મું, ડિબેન્ચર પર કયા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે। તો કે ડિબેન્ચર ઉપર ભાઈ નિશ્ચિત દરે જે છે તે વ્યાજ ચૂકવવામાં આવે છે। 13મું છે, સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને જુલાઈ 22 અને જૂન 25નો પ્રશ્ન છે। તો કે ભાઈ જે સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરે છે તેને શું મળે છે ભાઈ? તો કે સભ્યપદ મળે છે।
14મું છે હિન્દુ અવિભક્ત કુટુંબમાં માત્ર કોણ કંપનીનું સભ્ય પદ પ્રાપ્ત કરી શકે છે? તો યાદ રાખીશું ભાઈ, HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં કુટુંબનો કર્તા જે છે તે કુટુંબનું સભ્ય પદ જે છે તે પ્રાપ્ત કરી શકે છે. અને સૌથી વયોવૃદ્ધ અથવા વડીલ વ્યક્તિ જે છે તેને પણ આપણે જે છે તે કર્તા તરીકે ઓળખીએ છીએ. 15 સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે? જૂન 2025 નો પ્રશ્ન છે. સંચાલક જે છે ભાઈ તે એક જ ઓળખ ક્રમાંક જે છે તે અહીંયા મેળવી શકે છે. 16મું છે પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય? જુલાઈ 23 જુલાઈ 24 નો પ્રશ્ન છે. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને ચોખ્ખા નફાના 5% મહેનતાણું જે છે તે અહીંયા ચૂકવી શકાય છે. 17 કંપની સભાની નોટિસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ આપવી જરૂરી છે? જૂન 25 નો પ્રશ્ન. તો કે ભાઈ 21 દિવસ અગાઉ આપવી જરૂરી બને છે. 18 સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિ હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે તેને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ માર્ચ 22ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. અને એ પ્રશ્ન છે ભાઈ અહીંયા પ્રોક્સી. 19 છે કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ તેની કેટલા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે છે? જૂન 2025 નો પ્રશ્ન. તો કે ભાઈ 14 દિવસની અંદર. 20મો અને છેલ્લો વિકલ્પ પ્રશ્નપત્ર નંબર 4 માટે કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફડચાનો હુકમ કરી શકે છે? જૂન 25 નો પ્રશ્ન. તો કે ભાઈ 1 વર્ષની અંદર. આ રીતે ભાઈ તમામ પ્રશ્નપત્ર નંબર 1 થી 4 ના જે પણ 1 થી 20 નંબરના વિકલ્પો છે SPCC ના તે પૂર્ણ થાય છે. અહીં દોસ્તો વિભાગ બી પ્રશ્નપત્ર નંબર 4 ના સોલ્યુશનની હું ચર્ચા કરી તો પહેલા ખાસ જણાવી દઉં કે અહીં હજુ સુધી જો આપશ્રીએ ક્યાંય પણ કોઈ ટ્યુશન ક્લાસીસ નથી રખાવ્યું અને આર્થિક અગવડતાને લીધે ક્યાંક સમસ્યા પડે છે તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો અને આપણા ક્લાસીસ ડેક્સ એકેડમી સાથે જે છે તે આગળ જોડાવો. આ સિવાય દોસ્તો એક અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર તમને મળે છે અને માત્ર 40% ફીના ધોરણે જે છે તે તમે અહીં નવાવાડ અમદાવાદથી છો તો આપણા ક્લાસીસની અંદર જોડી શકો છો. આ સિવાય આપણી હયાત ચેનલ ડેક્સ એકેડમીને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. અને જેમ કે અગાઉ મેં જણાવ્યું અને ઘણા બધા સોલ્યુશન વિડીયોઝ તૈયાર છે. તમામ વિડીયોઝની ડિસ્ક્રિપ્શન બોક્સ, કમેન્ટ બોક્સ પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જે છે તે ભાઈ અચૂકથી નિહાળજો. ચાલો ભાઈ આગળ ચર્ચા કરીએ વિભાગ બીના 1 ગુણવાળા પ્રશ્નોની. તો 21 નંબરનો પ્રશ્ન આવે છે કઈ વીમા પોલિસીમાં વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરવામાં આવે છે? તો શું કહે છે ભાઈ આજીવન વીમા પોલિસીમાં વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરવામાં આવે છે. 22 ઈ કમ્યુનિકેશનના વિવિધ સ્વરૂપો જણાવો. જૂન 2025ની બોર્ડ પરીક્ષાનો તાજેતરનો પ્રશ્ન છે દોસ્તો. ઈ કમ્યુનિકેશનના મુખ્યત્વે 6 સ્વરૂપો છે: ઈમેલ, ઇન્ટરનેટ મેસેજીસ, વેબસાઇટ, વિડીયો, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજીસ. ત્યારબાદ 23 સૂચનાત્મક રજૂઆતનું તેમજ માહિતીપ્રદ રજૂઆતનું એક ઉદાહરણ જણાવો. તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી અપાતા સૂચનો એ સૂચનાત્મક રજૂઆતનું ઉદાહરણ છે. અને રસોઈ શોમાં કોઈ એક પ્રકારની રસોઈ અંગે આપવામાં આવતી માહિતી એ માહિતીપ્રદ રજૂઆતનું ઉદાહરણ છે. 24 છે શેરલિયન, શેર પર વિશેષ હકનો અર્થ આપો. માર્ચ 24 નો પ્રશ્ન છે જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેરના હપ્તાના નાણાં ન ચૂકવે અથવા કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચી પોતાની લેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા તો શેરલિયન કહે છે. 25 વેચાણ માટેની દરખાસ્ત કોને કહે છે? તો કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર જનતાને વેચી શકે તેને વેચાણ માટેની શું કહેવામાં આવે? તો કે ભાઈ દરખાસ્ત કહેવામાં આવે છે. 26 છે ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? તેમાં કયા પ્રકારના શેરની નોંધણી કરવામાં આવે છે? માર્ચ 24 નો પ્રશ્ન છે. તો કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. તેમાં અમૂર્ત એટલે કે ડિજિટલ સ્વરૂપના જે છે તે શેરની નોંધણી કરવામાં આવે છે. 27 ડિબેન્ચર એટલે શું? તે કયા પ્રકારની કંપની કયા હેતુથી બહાર પાડે છે? જૂન 24 નો પ્રશ્ન. જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે તેના દરેક ભાગને ડિબેન્ચર કહે છે. કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડે છે. ત્યારબાદ 28 નંબરનો પ્રશ્ન કંપનીના અસ્તિત્વ માટે કયા 2 તત્વો અગત્યના છે? જૂન 2024ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે. તો કે માલિકી અને સંચાલન કંપનીના અસ્તિત્વ માટેના ભાઈ 2 અગત્યના તત્વો છે. 29 કાર્યસૂચિનો અર્થ આપી તેનો ઉદ્દેશ્ય જણાવો. માર્ચ 24 અને જૂન 24 નો પ્રશ્ન છે. તો કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને શું કહેવાય છે? ભાઈ કાર્યસૂચિ કહેવાય છે. કંપની જે તે સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની સભ્યોને જાણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યસૂચિનો છે. 30
તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? માર્ચ 22નો પ્રશ્ન. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે. આ રીતે ભાઈ પ્રશ્નપત્ર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન આપણું જે છે અહીંયા થાય છે પૂર્ણ. જેમ કે મેં અગાઉ કીધું કે અન્ય ઘણા બધા વિષયોના વિડીયોઝ જે છે સોલ્યુશનના તૈયાર છે. તે તમામ વિડીયોઝને જો આપ શ્રી નિહાળ્યા હોય તો આજે જ તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. હાલ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમામ સ્કૂલના ટ્યુશનના વિદ્યાર્થી મિત્રો જોડે આપણે આ વિડીયોને શેર કરજો. અને ચેનલ ઉપર નવા છો તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. હાલ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ દોસ્તો. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.